ચાલો આજે આપણે નાના અને મોટા સૌનું ફેવરિટ એવી પાઉંભાજી બનાવીએ. તેમાં મેં ગાજર, બટેટા, દૂધી, બીટ, ફ્લાવર, રીંગણા આ બધા શાકભાજી લઈ લીધેલા છે અને વટાણા પણ એક વાટકામાં આપણે બાફવા મૂકી દઈશું. એ બધાની અંદર થોડું એવું પાણી મૂકી અને આપણે એને સરસ એવા 2 થી 3 વિસલ વગાડી લઈશું. સરસ એવું બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી ચોપ કરી લઈએ, ટમેટાં ચોપ કરી લઈએ અને કેપ્સિકમ એ બધું આપણે તૈયાર કરી લઈએ. જો ડુંગળી તૈયાર ચોપ કરી લઉં છું, ત્યારબાદ ટમેટાને ચોપ કરશું અને સરસ એવી ઘરમાં જ હેલ્ધી અને બધાને મજા આવે એવી સરસ એવી આપણે પાઉંભાજી બનાવીશું. કેપ્સિકમ સમારી લીધા છે મેં અને હવે આપણે ટમેટાને પણ ગ્રેવીની જેમ ચોપરમાં જ અથવા તો તમે ધારો તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકો છો, ગ્રેવી કરી શકો છો, પણ મને ચોપરમાં જ કરવાનું ફાવે છે એટલે હું એમાં કરું છું. સરસ એવું બંને આપણું ડુંગળી અને ટમેટાં ચોપ થઈ ગયા છે, કુકર પણ આપણું થઈ ગયું છે. જો સરસ એવા બધા શાકભાજી આપણા બફાઈ ગયા છે. હવે આ પાણી આપણે જવા નહીં દઈએ. એ જ પાણીની અંદર આપણે એ પાણીમાં જ એના પોષક તત્વો હોય છે, એટલા માટે આપણે રાખીશું. જો હવે એને હું મેશ કરી લઈશ સરસ એવું બધું. અને બીટ તો એટલા માટે કે આપણે સરસ એવો ભાજીનો કલર આવે એટલા માટે મેં નાખ્યું હતું. સરસ એવા બધા શાકભાજી આપણા મેશ કરી લેશું આપણે. જો એકદમ સરસ એવો આપણો માવો તૈયાર થઈ ગયો છે. સરસ એવો પાઉંભાજીનો સરસ એવું મિશ્રણ તૈયાર છે. જો હવે આપણે એને વઘાર કરી લેશું. સરસ એવું આપણું તૈયાર થઈ જાય હવે આપણે એનું વઘાર કરી લેશું. તેલની અંદર મેં હિંગ મૂકી અને ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું. તેને થોડી એવી સાતળવા દેશું. થોડો એવો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ ઉમેરીશું. લસણની ચટણી અને હવે ટમેટા અને બધાને સરસ એવું ચડવા દેશું. સરસ એવું ટમેટાની ગ્રેવી આપણે નાખી દઈશું. ત્યારબાદ એને બધા જને આપણે એક સરસ એવું ચડી જાય ત્યાં સુધી રાહ જોશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો આપણું સરસ એવું ગ્રેવી જેવું તૈયાર થઈ જાય છે. હવે એમાં આપણે મસાલો કરી લેશું. મસાલાની અંદર આપણે હળદર, કાશ્મીરી લાલ મરચું, મીઠું, કાશ્મીરી લાલ મરચાંથી સરસ એવો પાઉંભાજીનો કલર આવે છે. અને પાઉંભાજી મસાલો ન હોય તો ગરમ મસાલો પણ નાખી શકો છો, જે તમે વાપરતા હોય તે. સરસ એવું જો આપણું તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે એમાં આપણું મિશ્રણ તૈયાર કરેલું હતું તે એડ કરી દઈશું. એ બધું જ મિશ્રણ આપણે એમાં એડ કરી દઈશું. એડ કરી અને થોડી વાર આપણે એને
મસાલાની અંદર જ ચડવા દેશું, જેથી સરસ એવો ફ્લેવર બધામાં બેસી જાય. જો સરસ એવો આપણો કલર પણ પાઉંભાજીનો દેખાય છે. હવે આપણે જે કુકરમાં જ આપણે એનું મિશ્રણ તૈયાર કરેલું હતું એમાં થોડું પાણી નાખીને એડ કરશું, જેથી સરસ એવી આપણી એકદમ લારીઓમાં અથવા તો રેસ્ટોરન્ટમાં મળે તેવી સરસ એવી આપણી પાઉંભાજી તૈયાર થાય. જો એકદમ સરસ એવો કલર લાગે છે ને, સરસ એવું. હવે થોડું પાણી આપણે એડ કરી દઈએ, જેથી સરસ એવી આપણી ઢીલી એવી ભાજી સરસ તૈયાર થઈ જાય. હવે થોડી વાર એને હલાવીને ચડવા દેશું. હજી જો આપણે જે વટાણા બાફ્યા હતા તે સરસ એવા દેખાય એટલા માટે, આપણે બહારની જેમ દેખાય એટલા માટે એને મેશ નથી કર્યા, અને હવે એને નાખીશું. તમે ધારો તો મિક્સ કરી અને મેશ કરી શકો છો, પણ આપણે જેમ બહાર કેમ લુકઆઉટ લાગે એ રીતે કરવું હોય તો આ રીતે વટાણાને આપણે પાછળથી એડ કરીશું. જો આપણી ભાજી તૈયાર છે. હવે ધાણા ભાજીથી આપણે સરસ એવું ડેકોરેટ કરી દઈએ અને પાછળથી એમાં લીંબુ નાખી દઈશું. જો સરસ એવી આપણી ભાજી તૈયાર છે. હવે આપણે પાઉંને શેકી લઈશું. પાઉંને શેકી અને ત્યારબાદ આપણે આપણી પ્લેટ તૈયાર કરીશું. સરસ એવા આપણા પાઉં શેકાઈ જાય છે, શેકીએ છીએ. જુઓ પાઉં શેકાઈ ગયા છે. આપણે આપણી ટ્રે તૈયાર કરી લઈશું. તેની અંદર જો ભાજી મેં મૂકી છે, ત્યારબાદ સલાડ મૂક્યું છે, ભૂંગળા. સરસ એવી આપણી પાઉંભાજી તૈયાર છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો સરસ એવી આપણી પાઉંભાજી તૈયાર થઈ.